પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. હાલેલુયા. જીવતા ઈશ્વરે ફરીને એકવાર આપણા પર અદ્ભુત કૃપા કરીને આપણને આજનો આ સુંદર સમય આપ્યો છે. આજની સવાર પૂરી પાડી છે. તેમનું ભજન કરવાના માટે, સ્તુતિ કરવાના માટે, આરાધના કરવાના માટે પ્રભુએ આપણને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે. હાલેલુયા. અને વધારે એક નજદીક દિવસ આપણે નાતાલના દિવસની ગયા છે. હાલેલુયા. એ અઠવાડિયામાં આપણે પ્રવેશી ચૂક્યા છે અને હવે થોડા દિવસોમાં આપણે આખું વિશ્વ સાથે ભેગા મળીને આપણે નાતાલની ઉજવણી કરવાના છે. હાલેલુયા. આ સર્વ પળોને માટે જીવતા ઈશ્વર પિતાની સ્તુતિ હો. હાલેલુયા. તેમનો ખરેખર ધન્યવાદ, કેમ કે આપણે એવા ન હતા કે જેમને આટલા બધા આશીર્વાદો પ્રાપ્ત થાય. આપણા જીવનો એવા ન હતા, આપણા વિચારો એવા ન હતા, પણ આપણા ઈશ્વરે આપણા પર ઘણી કૃપા કરી, ઘણી દયા કરી. હાલેલુયા. ઘણી કૃપા કરી, ઘણી દયા કરી અને આપણને આ સુંદર સમય પૂરો પાડ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર કહું છું કે મારું જીવન પણ એકદમ અંધકારમય હતું. બધું અસ્તવ્યસ્ત હતું, કશું સુવ્યવસ્થિત નહોતું. જગતનું જીવન હતું અને જેમ હવા આવે અને હોડી દસડાયા કરે, ફંગોળાય, એમ હું અહીં ને ત્યાં ભટક્યા કરતો હતો નહીં. અને આપણે ઉત્પત્તિમાં વાંચ્યું છે કે દિવે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે ને બધું અસ્તવ્યસ્ત હતું નહીં, અને બધું એ વ્યવસ્થિત કરે છે. હાલેલુયા. મારા પ્રભુએ પણ મારા જીવનમાં બધું વ્યવસ્થિત કર્યું. હાલેલુયા. હા, કન્ડિશન અપ્લાય. હાલેલુયા. પ્રભુને જીવન સોંપીશું ત્યારે એ બધું બનવાનું છે. અને જ્યારે પ્રભુને જીવન સોંપ્યું ત્યારે પ્રભુના સર્વ વચનો મારા માટે આશીર્વાદનું કારણ બની ગયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા માટે એ વચનો આશીર્વાદનું કારણ બની ગયા. મારા બચાવને માટે, મારા ઉદ્ધારને માટે, મને બળ આપવાના માટે, મને દોરવણી આપવાના માટે, મને જ્ઞાન આપવાના માટે, મને શિક્ષણ આપવાના માટે, મને ઠપકો આપવાના માટે, મને શિક્ષા પણ આપવાના માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઘણી બધી અલગ અલગ રીતે આપણને વ્યવસ્થિત કરે છે. આપણા જીવનનું બધું જે અસ્તવ્યસ્ત છે એ બધું સરખું કરે છે, પણ પ્રભુને આપણે સોંપવાની જરૂર છે. હાલેલુયા. આપણે નાતાલ ઉજવીએ છીએ, ન્યૂ યર પણ ઉજવીએ છીએ, પણ જેટલા આનંદથી આપણે આપણા તહેવારો, ફેસ્ટિવલ્સ, દિવસો ઉજવીએ છીએ, શું એનાથી વધારે વિશ્વાસ કરીએ છીએ? એક બાબત તરફ આજે મારી સવારમાં મારું ધ્યાન ગયું. લુકની લખેલી સુવાર્તા, તેનો પહેલો અધ્યાય અને 39મી કલમથી લઈને 45 કલમ આ પ્રમાણે કહે છે કે તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડી પ્રદેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ. તેણે જખારિયાને ઘેર જઈને એલિઝાબેથને સલામ કહી. એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું અને એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટા સ્વરે કહ્યું, સ્ત્રીઓમાં તને ધન્ય છે ને તારા પેટના ફળને ધન્ય છે. એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માં મારી પાસે આવે છે? કેમ કે જો તારી સલામનો અવાજ મારા કાને પડતા બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે. હાલેલુયા. મરિયમે વિશ્વાસ કર્યો. જ્યારે દૂત દ્વારા તેમને કહેવામાં આવ્યું ત્યારે તેમણે વિશ્વાસ કર્યો. હાલેલુયા. આજે આપણે જાણીએ છીએ સર્વ બાબતો, અને શું આપણે વિશ્વાસ કરીએ છીએ? શું આપણે વિશ્વાસ કરીએ છીએ કે મારા ઉદ્ધારક તારનાર મારા પોતાના માટે આવ્યા છે, મારા પાપોની માફી મળે માટે આવ્યા છે, મને અનંત જીવન મળે માટે આવ્યા છે? શું આપણે એ બાબતને વિશે ગંભીર છે? શું આપણે એ બાબતના માટે સજાગ છે?
શું આપણે વિશ્વાસ કરીએ છીએ? આપણે બધા કહીશું હા અમે વિશ્વાસ કરીએ છીએ. તો વિશ્વાસ કરીએ છીએ તો પછી ત્યાં એક પ્રશ્ન પણ ઊભો થાય છે, તો જગતની બાબતો આપણા જીવનમાં કેમ નહીં આવે છે? ચોક્કસ કોઈ સંપૂર્ણ નથી, બધા મનુષ્ય ભૂલ કરે છે, પણ વાલા મિત્રો એની પણ આપણે કાળજી રાખવાની છે. જો વિશ્વાસ કરીએ છીએ તો વિશ્વાસુ રહીને પ્રભુની પાછળ ચાલવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અહીંયા તકલીફ પડે છે, અહીંયા તકલીફ પડે છે કે તમે અને હું વિશ્વાસુ રહીને પ્રભુની પાછળ ચાલી શકતા નથી. જેમ લખવામાં છે નિરંતર પ્રાર્થનામાં લાગુ રહો, એમ આપણે સતત કન્ટિન્યુઅસ વિશ્વાસમાં બનેલા રહેવાનું છે. વિશ્વાસમાં નબળું પડવાનું નથી, શંકા કુશંકા કરવાની નથી, આપણે નિરાશ થવાનું નથી, આપણે દુઃખી થવાનું નથી, પણ આપણી દ્રષ્ટિ પ્રભુની તરફ રાખીને આપણે વિશ્વાસો બનીને વિશ્વાસ કરીને રોજે રોજ આપણે આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ આપણા જીવનમાં દેખાવો જોઈએ. ભૂતો પણ વિશ્વાસ કરે છે ને એવું લખવામાં આવ્યું છે. વચનો તો જેઓ પ્રભુને નથી ઓળખતા એવા લોકો પણ જાણે છે. હું અમુક શબ્દો વાપરવા માંગતો નથી, પણ એ વચનો આપણામાં કાર્ય કરતા દેખાવા જોઈએ. વચન પ્રમાણે આપણે ચાલતા હોવા જોઈએ. હાલેલુયા. આજકાલ એવું આપણે બહુ જોઈએ છે કે બોલનાર વ્યક્તિઓના જીવન સાથે તેના શબ્દો પ્રમાણે તેમનું જીવન દેખાતું નથી. ઘણા બધા પ્રભુના સેવકો શ્રાપ પણ આપે છે. ઘણા બધા પ્રભુના સેવકો જાણી જોઈને ભલું કરતા નથી, કોઈની માટે નથી, કોઈ વ્યક્તિગત ન લેતા. પણ વાલા મિત્રો, જો આપણે વિશ્વાસુ છે, વિશ્વાસમાં ચાલીએ છીએ તો પ્રભુની આજ્ઞાઓ આપણામાં મિસ થવી જોઈએ નહીં. પ્રભુના આજ્ઞાથી દૂર આપણે જવા જોઈએ નહીં. આપણે જે વેર ઝેર ક્રોધ કપટ ઈર્ષા અદેખાઈ રાખીએ છીએ, હા હું ચોક્કસ કહું છું, કદાચ ન ફાવે શાંત થઈ જાઓ, ન વાત કરો, દૂર રહો, ઓછું થઈ જાય, એ ઘણી બધી બાબતો કદાચ આપણા માટે સારી હશે, પણ આપણે રિએક્ટ કરીએ, યાદ કરીને રિએક્ટ કરીએ એ પણ સારું નથી. કેમ કે પ્રભુનું વચન કે છે વેર વાળવું અથવા બદલો લેવો એ મારું કામ છે. હાલેલુયા. અને માટે આપણે એવી સર્વ બાબતો જે આપણા સાથે બની છે જેને લઈને આપણે ઘણીવાર ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. ઘણીવાર આપણે શાંત સમયમાં બેઠા હોય અને ઘણી બધી બાબતો આપણને યાદ આવે અને એવી બાબતો દ્વારા આપણી શાંતિમાં ખલેલ પહોંચે. અને આ બાબતો એટલા માટે કહેવા માંગુ છું કેમ કે દરેકના જીવનમાં આવી બાબતો બનેલી હશે, પણ ખ્રિસ્તનું મન રાખીને આપણે વિશ્વાસથી વિશ્વાસો બનીને વિશ્વાસમાં આગળ વધવાનું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે તેમણે વિશ્વાસ કર્યો, તેમને જે કહેવામાં આવ્યું નહીં, બહુ સુંદર શબ્દો ત્યાં લખવામાં આવ્યો છે કે હું પ્રભુની દાસી છું અને તમારા કહ્યા પ્રમાણે મને થાવ. હાલેલુયા. સરેન્ડર થઈ જાય છે. આપણે પણ પ્રભુની આગળ સરેન્ડર થવાનું છે, પ્રભુની આગળ આપણે સરેન્ડર થવાનું છે અને જે વિશ્વાસ કરવાનો છે એ વિશ્વાસ સાથે આપણે આગળ વધવાનું છે. આ વિશ્વાસ કરતાં આગળ વધીશું, ઘણા પ્રશ્નો આવશે, ઘણી મુશ્કેલીઓ આવશે, તકલીફો આવશે, માંદગીઓ આવશે, જાત જાતના નાના મોટા પ્રશ્નો આવશે, પણ તમે અને હું બીએ નહીં. કેમ કે જો આપણે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે અને પ્રભુ પર આપણે વિશ્વાસ કર્યો છે તો તમે અને હું આજે પણ, હમણાં પણ, અત્યારે પણ ઈશ્વરનો મહિમા જોયા વગર આપણે રહેવાના નથી. હાલેલુયા. આ ખચિત 101% વાત છે કે તમે અને હું આપણા વિશ્વાસ પ્રમાણે આપણા ઈશ્વર પાસેથી તેમનો મહિમા જોયા વગર રહેવાના નથી. પણ શું આપણે વિશ્વાસો છે, વિશ્વાસમાં ચાલી રહ્યા છે? એ આપણી જાતને આજે આપણે પોતે પરખ કરીએ અને જ્યાં કંઈ સુધારવાની જરૂર લાગે આપણે પ્રભુને ખાતર, માણસને માત્ર નહીં પણ પ્રભુને માટે એ બધું બદલી નાખીએ. જે જતું કરવાનું છે એને જતું કરીએ, જેને છોડી દેવાનું છે એને છોડી દઈએ અને પ્રભુમાં
આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, આજની સવારમાં પ્રભુ અમે આગળ વધીએ છીએ પ્રભુ. પ્રભુ અમારી સાથે રહો, અમારી સંભાળ લો અને પ્રભુ અમારી કાળજી લો પ્રભુ. અને વિશ્વાસુ રહીને, વિશ્વાસુ બનીને, વિશ્વાસથી પ્રભુ અમે તમારી પાછળ આજે સવારથી ચાલવાની શરૂઆત કરીએ પ્રભુ. આ દિવસમાં જ્યાં સુધી પ્રભુ આ દિવસ હાથમે નહીં ને પ્રભુ મેં બિછાના પર ન જઈએ ત્યાં સુધી સતત પ્રભુ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. અને દરેક એવી પરિસ્થિતિઓમાં તમે અમારી હિંમત વધારો, અમને બળ આપો, અમને સામર્થ્ય આપો કે પ્રભુ જેથી કરીને અમે નબળા ના પડીએ. અને પ્રભુ અમને દોરવણી આપો, જ્ઞાન આપો, ડાપણ આપો, માર્ગદર્શન આપો, એટલા માટે કે પ્રભુ અમે તમારી યોજનાથી દૂર ન જઈએ અને અમારી પોતાની બુદ્ધિ વાપરીને પ્રભુ અમે તમારાથી અલગ ન થઈએ. હા પ્રભુ, અમારા મુખને પણ તમે ચોકી રાખજો જેથી કરીને એવું કંઈ ન બોલાય કે જે અમારે ન બોલવું જોઈએ. અમારી આંખો પર પ્રભુ તમે કંટ્રોલ રાખજો કે અમે એવું ન જોઈએ. અમારા કાનો પર એવો કંટ્રોલ રાખજો કે જે ન સાંભળવાનું હોય અમે ન સાંભળીએ પ્રભુ. અને પ્રભુ દિવસ દરમિયાન પ્રભુ અમે શુદ્ધ રહીએ, પવિત્ર રહીએ, તમારી ઈચ્છાઓ પ્રમાણે ચાલીએ. અને પ્રભુ એમ અમે અમારા કુટુંબ ને પરિવાર સાથે પ્રભુ તમારા તરફથી આશીર્વાદિત થઈએ આજના દિવસમાં. એવું તમે થવા દેજો પ્રભુ. અમે જાણીએ છીએ કે તમે અમારી મધ્યે છો, ત્યારે પ્રાર્થના કરીએ છીએ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ. શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ જે ભૂલો, ગુનાઓ, પાપ થઈ ગયા છે પ્રભુ એને માફ કરો પ્રભુ. અને આગળ અમે એવું જીવન ન જીવીએ કે જેના લીધે અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડીએ પ્રભુ, પણ પ્રભુ અમે એવું જીવન જીવીએ કે જેના દ્વારા કેવળ અને કેવળ તમને એકલાને માન અને મહિમા મળે. હા પ્રભુ, અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે તમારા બાળકો દરરોજની જેમ આજે પણ તમને મળવાના માટે આવ્યા છે, એ સર્વ તમારા વહાલા બાળકો માટે મધ્યસ્થતા કરીએ છીએ. દરેક સાંભળનાર માટે, દરેક વિશ્વાસ કરનારને માટે, અત્યારે સંગતમાં છે જેઓ એમના માટે, જેઓ બીજાને મોકલે છે તેમના માટે, જેઓ પોતાના ઘરોમાંથી, અલગ અલગ દેશમાંથી, અલગ અલગ શહેરમાંથી, ગામમાંથી, સમયમાં જેઓ સાંભળીને તમારા પર વિશ્વાસ કરે છે, સર્વ માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ કે બધાનું પ્રભુ તમે ભલું કરો, બધાનું તમે રક્ષણ કરો. અને દરેકની આંખમાંના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. સર્વને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, સારી તંદુરસ્તી આપજો પ્રભુ પિતા. અને દરેકના જીવનો દ્વારા પ્રભુ આજે કેવળ અને કેવળ તમને મહાન અને મહિમા મળે એવું તમે થવા દો પ્રભુ. અમે બધા ભેગા મળીને આજે એટલીસ્ટ પ્રભુ અમે એક આત્મા જીતી શકીએ, એક વ્યક્તિને અમે, એક ભાઈ બહેન, જવાન, દીકરા દીકરીઓને અમે તમારું નામ આપી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો. આ દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ જેઓ પાછા હટ્યા છે, વ્યભિચારમાં છે પ્રભુ, વ્યસનોમાં છે, ખરાબ માર્ગ પર ચાલ્યા ગયા છે, કુટેવોમાં છે, ખોટા સંઘમાં છે, ખોટી જગ્યાઓ પર છે પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તેમનો નાશ ન થાય પ્રભુ, તેમનો બચાવ થાય, તેઓ પસ્તાવો કરે પ્રભુ અને તમારી ગામ પાછા ફરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જ્યાં લડાઈ ઝઘડો છે પ્રભુ, ડિવોર્સ સુધી પતિ પત્નીના લડાઈ ઝઘડા પહોંચ્યા છે, એ જગ્યાઓને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી શાંતિ આપો. મિલકતના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો એ પણ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા તમારી આગળ નમી જાય છે જે તમારા બાળકો માંદા છે, મારા પપ્પાની જેમ માંદા છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ. કેન્સર છે પ્રભુ, તમને તો બધું શક્ય છે પ્રભુ. તમારી માટે બધી બીમારીઓ એ સર્વ
નાની બીમારીઓ છે પ્રભુ, તમે પળવારમાં તમારા બાળકોને સાજા કરી શકો એવા પ્રભુ છો. અને આ સંગતમાં જેટલા છે ને જેના માટે અમે વિનંતી કરીએ છીએ, જેઓ વિશ્વાસ કરશે એ બધા જ પ્રભુ હમણાં અત્યારે તમારા નામમાં સંપૂર્ણ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા બાળકોના વિદેશ સેવાના આયોજનને પ્રયત્નને સફળ કરજો, આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ આપે છે દેશ વિદેશમાં, તેમને પાસ કરજો. આલ્ટિસના બેન્ડ આપજો. નોકરી માટેની જે કંઈ તેમની સમસ્યા દૂર કરજો. દેશ વિદેશમાં તમે તેમનું રક્ષણ કરજો. નોકરી આપજો, ઘરનું ભાડું ભરી શકે, ખોરાક પ્રભુ ખરીદી શકે અને ત્યાં સુરક્ષિત રહી શકે. દેશ વિદેશમાં એમને પીઆર મળે એવું પણ તમે થવા દેજો પ્રભુ. હા, વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગી, વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ. તમારા બાળકોને તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દેજો. અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવાઓ કરે છે, ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે, તેઓના ઘરનું પણ તમે ભરણ પોષણ કરજો અને તેમની મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો પ્રભુ. આગળના સમયમાં મારી સાથે રહેજો, તમારી પવિત્ર હાજરી રાખજો, નાના મોટા પાપોને માફ કરજો અને સાથે તમારી સ્તુતિ કરવાથી લઈ આવજો. માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.